મહાદેવનું મંદિર છે, કેટલું મસ્ત છે મંદિર. સવારના ક્યારના અમે આવેલા છે, બપોર પછી નીકળ્યા હતા તો કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો, રસ્તામાં એવું ઊભી ગયા છે ને હજી હાલમાં વરસાદ હમણાં આવવાની તૈયારી છે. અહીં કેટલી મસ્ત ભેંસું બાંધેલી છે. ચાલો મિત્રો, ફાઇનલી આજે આપણે છે ને ગાડી લઈને જવાનું છે, આજે ભાડું લઈને જવાના છે. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં બન્યા રહેજો. પહેલાં તો અહીંથી આપણે ઠારને વળવાની છે, બહુ ગારો હતી છે. ચાલો બન્યા રહેજો આજના વ્લોગમાં. તો જઈએ આજે નિરણ ફરવા. ચાલો મિત્રો, ફાઇનલી ઠાર વળે છે ગારામાં. ફાઇનલી આપણી ઠાર વળી ગયા. ગારો તો તમે માંડ ઠાર આપણી ગાડી વાળી છે ને આપણી ગાડી છે વળી ગઈ છે મસ્ત. ચાલો હવે બન્યા રહેજો આજના વ્લોગમાં. તો આપણે જઈએ નિરણ ભરવા. વરસાદ ચાલુ થઈ ગયો છે, રેનકોટ લેવો પડે એમ છે. ચાલો, આજે એક ભાડું આવી ગયું છે આપણું ઠારનું. ઠાર આપણું છે ને રોલિંગ હકાવે છે, ભાડા કરીએ એવું બધું. આજના બ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, ફાઇનલી આપણે નિરણ ભરવા આવી ગયા છે. આપણી રિક્ષા અહીંયા ઊભી છે, તો આપણી રિક્ષાને અહીંયા ઊભી રાખી છે. હવે આપણે આગળ નિરણ ભરવાની છે અને આપણી રિક્ષા અહીંયા પાર્ક કરી દીધી છે. આપણું રેનકોટ કાઢીને મૂકી દીધો. ઉપલા એંગલ હતા એક છોડી આમાં નાખી દીધા છે. ચાલો આગળ નિરણ ભરી લે. નિરણ બહુ અંદર છે, ત્યાંથી હારવાની છે, તો તમે જોઈ શકશો. ચાલો મિત્રો, ફાઇનલી અમારે નિરણ ભરવાનું ચાલુ થઈ ગયું છે. ગાયોનો ચારો આ રીતના ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા મહાદેવનું મંદિર છે. આપણે પછી છેલ્લે એન્ડમાં આપણે જાશું જોવા, દર્શન કરી આવ્યું. ચાલો મિત્રો, ફાઇનલી આપણે છે ને નિરણ બહુ આગેથી હારવી પડે એમ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો બની રહેજો આજના વ્લોગમાં. તો આજે આપણે જોઈએ કેટલી નિરણ આમ આવે. અહીં કેટલી મસ્ત ભેંસું બાંધેલી છે. તો ચાલો મિત્રો, હવે બની રહેજો વ્લોગમાં. તો આપણે નિરણ ભરીને પછી જવાના છે ઘરે. આજે વરસાદ સવારનો કન્ટિન્યુ ચાલુ છે. અહીંયા મસ્ત બગીચો છે, બાજુમાં મંદિર છે મહાદેવનું. આ રીતે હારીને લાવવી પડે એમ છે નિરણ. ચાલો મિત્રો, આપણે થોડું કામ કરીએ અને નિરણ ભરવા લાગીએ તો ફટાફટ કામ પતે. કેટલો ગારો છોટી ગયો રિક્ષામાં. સવારના ક્યારના અમે આવેલા છે, બપોર પછી નીકળ્યા હતા તો કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો, રસ્તામાં એવું ઊભી ગયા છે ને હજી હાલમાં વરસાદ હમણાં આવવાની તૈયારી છે. તમે જોઈ શકશો વરસાદ જ આવશે આગળ. આ નિરણ માટે અમે છે ને મસ્ત પ્લાસ્ટિક એ લાવેલા છે. આ પ્લાસ્ટિક છે ને પછી મસ્ત ઢાંકી દેવાનું છે એટલે નિરણ થઈ જાય પેક. ને આપણે ચાલુ વરસાદમાં નીકળી જવાના છે, કેમ કે આપણે રેનકોટ એ લાવેલા છે એટલે આપણે ફૂલ તૈયારીમાં આવેલા છે. હવે આજે નિરણ ખડકાઈ જાય ને પછી આપણે જવાના છે ઘરે, અને ટાઈમ રહેશે તો આપણે મહાદેવના દર્શન કરશું મંદિરના. તો આજના વ્લોગમાં તમે બન્યા રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. અને આ જે નિરણ છે ને આપણે પહેલાં ઊભી ખડકવાની છે અને પછી આપણે છે ને આડી ખડકવાની થશે. તો જોઈએ આપણે કેટલા પૂળામાં આવે, કેટલા સમાઈ જાય. તો બન્યા રહેજો આજના વ્લોગમાં. અને નિરણ છે ને અહીંથી ઘણી ખરી આપણે હારવી પડે એમ છે, બહુ ખુલ્લો થઈ જાય એમ છે. નાની નાની પાડી બાંધેલી છે, કેવી છે મસ્ત, ફૂલ લોકેશનમાં છે. આપણી ઠારમાં હવે નિરણ ભરી તો કેવી છે આપણી ઠાર છે ને ગારો થઈ ગયા, રસ્તામાં બહુ ગારો છે. તો મિત્રો, ફાઇનલી હવે આપણે છે ને આડો થર મારવાનું ચાલુ કરી દીધું છે. આ રીતે આડા પૂળા આડો થર આપણે મારવાની તૈયારી કરી નાખી છે મસ્ત. ચાલો, વરસાદ આવે એની પહેલાં મારી દે. આપણે છે ને કાકાના ઉપર ચડાવી દીધા છે ને આપણે અંબાવાની છે પૂળા, કેમ કે અહીંથી ઘણું આઘું થઈ જાય છે. અમે ચા પાણી પીને પછી લાગી ગયા. અમે છે ને કુટુંબની યાદ ભરવા આવેલા છે. આ રીતે ભરાઈ જશે. છાંટા ચાલુ થઈ ગયા છે, આપણે વરસાદે આવી ગયો છે. હવે
હવે પ્લાસ્ટિક એ પાછું બાંધવું પડશે. મિત્રો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે સવારનો. તો મિત્રો ફાઇનલી આપણી નિરણ ભરાઈ ગઈ છે, મસ્ત થર લાગીને આપણે સપરીને હારે હારે આવી ગઈ છે. આપણે કાકા ગોઠવે છે અહીંયા મસ્ત, આપણી નિરણ મસ્ત ગોઠવાઈ ગઈ છે. હવે અહીંયા નિરણ છે ને આપણે ઢાંકે પ્લાસ્ટિક ઢાંકવાનું છે. નહીં પૂળા નથી. જો આ રીતે મસ્ત ખડકાઈ ગઈ છે. તો કેવું ખડકાણું કહેજો કમેન્ટ કરીને. આ રીતે આપણી નિરણ મસ્ત ખડકાઈ ગઈ છે. ફાઇનલી મસ્ત થઈ ગયું છે. હવે આપણે છે ને આમાં દોરી મારી ને પ્લાસ્ટિક ઢાંકવાનું છે, જેથી કરીને વરસાદની હિસાબે ખોલે નહીં નિરણ છે કે આ ગાનો ચારો છે. તો આ રીતે મસ્ત આપણું નિરણ ભરાઈ ગયું છે. હવે આપણે જવાના છે મંદિરે, તો મસ્ત પ્લાસ્ટિક મારી અને જવાના છે. એકાદો પૂરો રહી ગયો લાગે. આ રીતે મસ્ત નિરણ છે ને ખડકાઈ ગયું છે આપણી. ચાલો મિત્રો ફાઇનલી હવે આપણે છે ને પ્લાસ્ટિક મારી દોરી મારી અને પછી જઈએ દર્શન કરવા. ચાલો મિત્રો ફાઇનલી આપણે પ્લાસ્ટિક મસ્ત બાંધી દીધું છે. તમે જોઈ શકશો કે એવું પ્લાસ્ટિક બંધાઈ ગયું છે. એક નંબર થઈ ગયું છે પેક. હા હું છે વરસાદ આવે ને એટલે આપણે તકલીફ ન થાય. આપણી રિક્ષા થઈ ગઈ પેક. આ રીતનું છે ને નિરણ આવી ગઈ છે વચમાં. રિક્ષાની માથે આવી ગયું છે આખું મસ્ત પ્લાસ્ટિક. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે દર્શન કરવા મહાદેવના. પ્લાસ્ટિક ઢકાઈ ગયું છે, હવે આપણે મહાદેવના દર્શન કરવા જવાના છે મંદિરે. ચાલો ફાઇનલી કામ થઈ ગયું છે આપણું. ચાલો મિત્રો ફાઇનલી આપણે મંદિરના દર્શન કરવા જાય, મહાદેવના દર્શન કરવા જવાના છે. ચાલો આ છે ને મંદિર છે મસ્ત, કે શું છે આખું લોકેશન જ મસ્ત છે. કેવું છે મસ્ત વાતાવરણ, શાંત વાતાવરણ છે. ચાલો આપણે અહીંયા આવ્યા તો આપણો દર્શન કરવાનો મોકો મળ્યો મસ્ત. અહીંયા છે ને હનુમાન દાદા છે, બજરંગ બલી છે, મસ્ત ટીંકોરી છે. ચાલો મિત્રો તમારે દર્શન થયા હોય તો કોમેન્ટમાં લખી નાખજો જય બજરંગ બલી. મહાદેવનું મંદિર છે, કેટલું મસ્ત છે મંદિર. હા હા મસ્ત ડેલો છે. મહાદેવનું મંદિર છે, મહાદેવ ભોળાનાથનું મંદિર છે, તમે જોઈ શકશો. આ રીતનું મંદિર છે મિત્રો. અમે જ્યાં નિરણ ભરવા આવ્યા ને અહીંયા બાજુમાં મંદિર છે, તો ચાલો અમે કીધું આપણે દર્શન કરતા આવીએ. મહાદેવનું મસ્ત મંદિર છે. હર મહાદેવ લખી નાખજો મિત્રો. કેવી શિવલિંગ છે મસ્ત મહાદેવની. નિરણ ભરવા આવ્યા હતા મિત્રો, તો હવે અહીંથી દર્શન કરીએ અને હવે પછી જવાના છે રિક્ષા લઈને. તો મંદિર છે જો હતું બાજુમાં, તો આપણે એમ કે દર્શન કરતા જાય મહાદેવના. તો કેવું લાગ્યું મંદિર ભોળાનાથનું તો કોમેન્ટમાં જય મહાદેવ લખી નાખજો, હર હર મહાદેવ લખી નાખજો. અહીંયા તો બજરંગબલી બેઠા છે મસ્ત, સામે ગણપતિ બાપા બેઠા છે. આ રીતનું છે મસ્ત લોકેશન મંદિરનું. નગારું છે. ચાલો મિત્રો ફાઇનલી હવે આપણે જઈએ ઘરે. આપણી રિક્ષા લઈને. એટલું ઊંચું છે મંદિર, આ રીતનું લોકેશન છે. ચાલો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને બન્યા રહેજો આજના વ્લોગમાં. આ રીતનું મંદિરનું આખું કમ્પાઉન્ડ છે, કેટલું મસ્ત છે. ફૂલ ઝાડ છે. મહાદેવની ધજા છે. ચાલો મિત્રો બન્યા રહેજો આજના વ્લોગમાં. તો આજે હવે આપણે જઈએ ઘરે. આપણે દર્શન થઈ ગયા ભોળાનાથના. ચાલો આપણે રેનકોટ પહેરી લીધો છે ટોપીવાળો. આપણે હવે રિક્ષાની કિક મારીએ અને ચાલુ કરી દઈએ વરસાદથી બચવા માટે. ચાલો
ફાઇનલી નીકળી જાય હવે ઘરે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે પૂગી ગયા છે ઘરે. આ છે આપણી નિરણ. આમાંથી પ્લાસ્ટિક આપણે કાઢી નાખેલું છે ને અહીંયા આપણે તો રામાપીરનું મંદિર છે મસ્ત. અહીંયા આપણે ખાલી કરવાની છે નિરણ. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે પૂગી ગયા છે ઘરે. વરસાદ પણ રહી ગયો છે. વરસાદ બહુ હેરાન કરે ભરવામાં. મસ્ત મેં પ્લાસ્ટિક કાઢી નાખેલું છે. ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો ફરી મળીશું આપણે એક નવા વ્લોગમાં. ચાલો બાય બાય.